આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન ગુજરાત કક્ષાનું નસવાડી ખાતે યોજાયું. અલગ અલગ જિલ્લામાંથી પૂરા ગુજરાતમાંથી આદિવાસી આગેવાનો, છોટાઉદેપુરમાંથી અલગ અલગ સમુદાયના આદિવાસી આગેવાનો અહીંયા ભેગા થયા અને આજના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ. રાજકીય લોકો પણ ઉપસ્થિત થયા અને નાચ ગાન નૃત્યો આ કાર્યક્રમ થયા. આ કાર્યક્રમનો અમારો હેતુ જે છે એ સંપૂર્ણપણે બિન રાજકીય સાંસ્કૃતિક છે. સમાજને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે એકતા પરિષદનો. અને આ સંમેલન મારફત એકતા પરિષદ પૂરા દેશને, દુનિયાને પ્રકૃતિ બચાવો, પર્યાવરણ બચાવવાનો સંદેશ છે અને આદિવાસી અને પ્રકૃતિ બંને એક જ છે એ સંદેશ અમે આપી રહ્યા છે. અને આજનો આ કાર્યક્રમ અમારો નિયમિત કાર્યક્રમ છે જે અહીંયા ઉજવાય છે. ભાજપના એમએલએ કેમ નહીં આવ્યા સંમેલનમાં? આ કોઈ પાર્ટી આયોજિત કે પાર્ટી માટેનો કે પાર્ટી સામેનો કાર્યક્રમ નથી. આ સમાજનો કાર્યક્રમ છે અને એમાં ચેતરભાઈ, સુખરામભાઈ અને ઘણા બધા રાજકીય આગેવાનો હતા. કેટલીક પાર્ટી બીજેપીના કાર્યક્રમ એના જે આગેવાનો છે એના ધારાસભ્ય, સાંસદ નથી આવ્યા. એ ખબર નથી શા માટે નથી આવ્યા. એ લોકોને આવવાની ઈચ્છા હોય છે પણ કેટલીક રાજકીય પાર્ટીઓ જે છે એ ત્યાં જે આદિવાસી પ્રતિનિધિઓ છે એમને સમાજ સાથે જતા રોકે છે, સમાજના પ્રશ્ન, સમાજની વાત કરતાં અટકાવે છે. એટલે એમના દબાણથી નહીં આવ્યા હોય. આવતા દિવસોમાં સમાજની તાકાત વધશે અને એ લોકો પણ આવશે એવું આશા રાખું. આપણું શું નામ? હું પ્રોફેસર અર્જુન રાઠોડ, છોટાઉદેપુર. ઓકે, થેન્ક યુ.